તો ગાઈસ અત્યારે દ્રષ્ટિ અને પૂજા બંને જાય છે અમદાવાદ. એની અંદર હે ભાઈ જા ઓળખી ગયા તો તારી રિસ્પેક્ટ માં બે તમતા રહ્યા It's all about natural. હમણાં એ વાત કરી હમણાં એસી બેસી મેન કીધું બધું ચાલુ કરતા આવા કુમાર હોય તો પછી શું જરૂર? પહેલા તો ઘરે જઈને હું 1 લીટર ચા પીશ. તમારો ક્યારનો પ્લાન હે અમદાવાદ જવાનો? ઓ માય ગોડ માય ડેડી તો જો 200 રૂપિયાનું પર્સ ને આખા 100 રૂપિયા પાકેટમાં હોય આવું ના કર. અરે મને કરવા દે. કેમ હક કેમ કરવું પડે? અરે મારી મસ્ત. પહેલી વાર જાય એ પીધો તો ખરી સ્મિતુને. તો હર હર મહાદેવ વે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે તો વાગવામાં થઈ રહ્યા છે 12 અને 12 એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ઘરમાં અમારે શાંતિ છે, કોઈ છે જ નહીં ઘરમાં આજે. અને આજે એમાં એવું છે કે પૂજાના દ્રષ્ટિ તો જતા રહ્યા છે અમદાવાદ. અને યસ, અમે લોકો કાલે એને મૂકવા માટે ગયા હતા બસ સ્ટેન્ડે, બિકોઝ કાલે બ્લોગ નહોતો લીધો. કાલે બધી તૈયારીઓ અને એમાં જ હતા અને કાલે થોડુંક કામ પણ હતું, તો એના કારણે કાલે બ્લોગ નહોતો લીધો. અત્યારે કહેવા જાઉં તો અત્યારનું વાતાવરણ છે, બા આરામ કરે છે. ચિંતન આવી ગયો છે કેશોદની અંદર. યસ ગાઈઝ, ચિંતન આવ્યો છે, કાલે આવ્યો છે. એ કાલે આવ્યો અને દ્રષ્ટિ ને પૂજા અમદાવાદ ગયા. એ રીતનું છે. અને હમણાં મારે પણ થોડા ટાઈમમાં જવાનું થશે અને અમે લોકો એક સરસ મજાની જગ્યા પર પણ પછી જઈએ છીએ અને ત્યાંના પણ બ્લોગ આવશે એટલે મજા આવશે. અમને તો મજા આવશે ફરવાની, તમને પણ મજા આવશે. તો ક્યાં જઈએ તો એ ગેસ કરજો. અને કાલે રાત્રે અમે લોકો દ્રષ્ટિ અને પૂજાને મૂકવા ગયા હતા ત્યારે કુમાર પણ આવ્યા હતા, તો ત્યારે બ્લોગ લીધો હતો અમે લોકોએ. તો તમે લોકો એ ક્લિપ જુઓ પહેલા, પછી આપણે આગળ વાત કરીએ. તો જુઓ. તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ. ઓ માય ગોડ, કેટલા રૂપિયા ભર્યા અંદર? ઓહો અરે અંદર હે ભાઈ. જા ઓળખી ગયા શું છે મને બતાય ને? જોઈ ન આવી ગઈ રૂપિયા ભર્યા રૂપિયા. ઓ માય ગોડ ગાઈસ, મને 15,000 રૂપિયા. આદે હું તમને નથી ઓળખતો. પૂજા ના આવ્યા ગઈ હું તો ઘડીક પછી આવજો. હા વાંધો નહીં. એવું કીધું ને? નાઈને જ મારે હા એટલે મેં કીધું તમારે ભલે બસ મોડી થઈ જાય તેવાને પણ કીધું ને નાઈ ના તરત આવે. અમે ઓલરેડી આનું છે ને ઓલ ટાઈમ નું હોય છે. ઓ વેલા આવી બરાબર ગયું. છે. કટ પહોંચું છું. વહેલા આવી જઈએ ને તો લોકો આનું કેવું હોય ખબર છે? હા. એ એન્ડ ટાઈમ ઉપર જાય બધી વસ્તુ અને એન્ડ ટાઈમ ઉપર જ એને બધું યાદ આવે. એન્ડ ટાઈમ ઉપર, હા એન્ડ ટાઈમ ઉપર નથી કરતી બધું. માય લાઈફ માય તો ગાઈઝ અત્યારે દ્રષ્ટિ અને પૂજા બંને જાય છે અમદાવાદ. હું તને હા એટલે એમાં એવું હોય કે આપણે વહેલા પહોંચી જઈએ ને તો લોકોને આપણી એ જે રિસ્પેક્ટ કહેવાય ને એ ના રહે. છોડ હા, એસી વાળો આવું તો respect ના નહીં હોય. કરે, ઈ વયો જાહે. તો તારી respect માં બેય તમતા રહ્યા. હું જાઉં હવે અમદાવાદ. એટલે આપણે ટાઈમ રિસ્પેક્ટ પછી તો પોતાની કર્યા રાખજે. હા. એટલે હું ટાઈમે પહોંચું છું ગાઈસ. મારી રિસ્પેક્ટ કરતી જાય એટલે તને કોઈ દી કઈ ના થાય. તારી રિસ્પેક્ટ તો ઓલ ટાઈમ કરું છું. હા, કેવી રીતે? આટલું મોઢા પર હું લગાડ્યું છે? મેં કઈ નહીં, ઇટ્સ ઓલ અબાઉટ નેચરલ. પેલું લગાવ્યું, મોઇશ્ચરાઇઝર લગાવ્યું. હા. અને મને એટલી ગરમી પણ થાય છે ને કે આપણે હમણાં એ વાત કરી હમણાં એસી બેસી મેન કીધું બધું ચાલુ કરી દે. હા, ભલે છે નહીં તોય ચાલુ છે કરી નહીં દે. તોય ચાલુ કરી દે. આવા કુમાર હોય તો પછી શું શું જરૂર? જોઈએ? હું ને આદિત્ય એક બાજુ બે પંખો લઈને બેસી જાય. હા, એ બી કરી હા, શકાય છે. બરાબર છે. તો એને જે કોઈ દ્રષ્ટિનું એટલું ધ્યાન રાખ્યું કે એને એસી મુકાઈ દીધું. બરાબર. પછી દ્રષ્ટિને લેવા પાછા સ્મિતભાઈ અમદાવાદે આવવાના છે. બરાબર. આ કાઈસ ને મોકલીએ તો લેવા આવી પડશે ને. આ માટે તો આવું જ હોય બધું. કાંઈ અમારી અહીંયા રહી કાંઈ તો તું બોલતો જ નહીં. તો હું કહું તને મારી કાંઈ શું તો હું નહીં આવું. કાંઈ નથી બોલ્યો, વાઈફ બોલ્યો. વાઈફ બોલ્યો. હા, મારી વાઈફ બોલ્યો. કાંઈ થોડો બોલું પૂછ્યું તને. મિસ યુ. મિસ યુ બહુ બધું બેટા. ચલો કઈ વાંધો નહીં, જજો તમે તમારે મજા કરજો. યાદ કરતા નહીં અમને, બરાબર છે? રૂટીન ફોલો કરતા નહીં તમે, હા ને? બધું તમે તમારે જે કરવું હોય હવે મન થાય એ કરજો. હા, હવે તમને કોઈ જ બંધનમાં નથી. પહેલા તો ઘરે જઈને હું 1 લીટર ચા પીશ. અને જો તે ચા પીધી મને કઈ ફરક બી નહીં પડતો. મેં ચાનું નામ બી નહીં લીધું. ચા હું બોલી બી નહીં. અત્યારે જ બોલી હું. કઈ નહીં ભાઈ. તમારો ક્યારનો પ્લાન હે અમદાવાદ જવાનો? આ થાક છે રોકાને જોયો છે તેડવા. હાઈક છે રોકાઈને ત્યારે કહેશે કે જાય. હું તો થાકી જ નહીં. હા, 6-7 તારીખે. હા. એટલે અત્યારે છે નો અલાર્મ? અરે પાવભાજીમાં પોપાટું લેવા જવાની ભૂલાઈ જાય તો અલાર્મ રાખ્યો હજી. અરે બાપ રે બાપ, ગજબ છે. હા, મને ભૂલાઈ જાય એટલે હું અલાર્મ રાખતો એટલે ભૂલાઈ જાય. કે પાવભાજી લેવા જવાનું ને એટલે અલાર્મ રાખ્યું. રિમાઇન્ડર માણસ સેટ કરે, રિમાઇન્ડર.
પાવભાજીનો અલાર્મ કોણ સેટ કરે? એવું તો ઘણીવાર એમ તો ઘણીવાર ભૂલાઈ જાય કે અચ્છા રહેવા દે ને, આ તો કોઈ ગ્રાહક હોય છે વાગી ગઈ છે. ના ના પણ એને એમ તો યાદ હોય ને, કાં તો એવું લખી દેતો હશે ને ઉપર. મેં લખ્યું પાઉંભાજી લેવાની. અરે બાપ રે બાપ, ગજબ. અને ગાઈસ અત્યારે પૂજાએ બહુ જ ગજબ કર્યું. એમના 2 કેરીના બોક્સ હતા, એમાંથી એક જ લઈને આવી, એક ઘરે મૂકી અરે આવી. મેં નહીં યાર, એ મેં તારે નહીં જોવું પડે, તારી બધી વસ્તુ હોય તારે જોવી પડે. ક્યાં તારા એરપોર્ટ્સ ક્યાં તારા? કર્યું. અંદર છે. એવું છે એમ? ગાઈસ આજે પૂજાએ એરપોર્ટ્સ લીધા. એના પૈસા હું આપી દઈશ, રિમાઇન્ડ કરવાની કોઈ જરૂર નથી. હા એટલે તો વાંધો નહીં, બાકી કઈ વાંધો નહીં. આ કર દે, અત્યારે જ કરી દેજો તો અત્યારે કરી દે, બરાબર છે. બસ આવું જ હોવું જોઈએ ગાઈસ, ખાતું કે કોઈ બાકીમાં ના માલ લેવો જોઈએ. આમ ડાયરેક્ટ રોકડા કેટલા? 1680 ને? 1670 80 80 કરી દે ને, વાંધો નહીં. બરાબર છે. વેરી નાઇસ ફૂલ. ગોડ યાર, મને બહુ જ ગરમી લાગે છે. ગરમી બીકોઝ તને એસી ની ટેવ પડી ગઈ છે ને ભાઈ. જુઓ આને ગરમી કેટલી થાય છે, તને થાય ભાઈ ના એટલી? ઓલા ભાઈ ને હમણાં વાત કરી ને, એસી ફિટ કરવા અંદર નાખે છે. હા કરે છે એટલે એવું નાખે ભાઈ. છે. બરાબર છે. મારી સ્કિન તો જો. સ્મિતભાઈ કે મારી દાઢી તો જો, Oh my God, મારી દાદી તો જો. અને તું કે તું શું કહે હવે? મારા બાલ તો જુઓ. કંબોડો વાય ને જેથી હોય ગમે. તેલ જ નાખ્યું હોય ત્યાં, ગમે ત્યાં. ભાઈ ચિંતન કેરીનું બોક્સ લઈને પહોંચી ગયો છે. વાહ. કેટલી મિનિટ? 8 મિનિટ નહીં, 6 મિનિટ. જોયું બાકી 6 મિનિટ એટલે મારું લાગે 6 મિનિટ. તું વિચાર કરી લે કે એને કેટલી સ્પીડમાં, પણ કઈ વાંધો નહીં. આ વખતની જે સ્પીડ હતી એ હું તને માફ કરું છું. આ કારણ વખતે કે મારું કેરીનું બોક્સ હતું એટલે. હા કાનાથી પડે એ એસી ફીટ કરાવે. પૂજાનું કેરીનું box એ આને વાત કરી કે અમારું કેરીનું બોક્સ આવે પછી જાજો ચિંતન કયો. સરસ. ચલો હવે જતા રહો, જાઓ. કેમ? હા તમારે જવું જ છે તો ભાઈ મોકલી દેવાના ને ભાઈ. તમારે થોડી કંઈ એવું કહેવાનું કે ભાઈ રોકાઈ જાઓ. ફોર્માલિટી અમે કરી નહીં શકીએ, કારણ કે તમારે જવું જ છે તો ભાઈ જતા રહો. ચૂને લીધું. ગરમી થઈ કે સરસ. લગાડેલું હવે ગાઈઝ દ્રષ્ટિએ ગરમી પર્સ થઈ. લીધું છે. કેવું છે કહેજો. પૈસા રાખવા. પૈસા એમ રાખવા નહીં કે પૈસા રાખવા? એની આ પર્સ લીધું રેડી. એ કે મારે પર્સ લેવું. હવે 200 રૂપિયાનું પર્સ ને આખા 100 રૂપિયા પાકેટમાં હોય ને એના હાટું અહીંયા પર્સ લીધું special. એ કે મારે પૈસા રાખવા જોઈએ. આ 100 રૂપિયા વાતે હોય નહીં. હા પૈસા પૈસા રાખવા રાખવા જોઈએ. પૈસા રાખવાના. પૂજા તો બેંકમાં જ રાખે એટલે જ આઈફોન યા રાખે. ખોખામાં પૈસા જ છે. કેરી તો આ બધા બ્લોગો વાળા પૈસા જ છે. એવું હે પૂજું? વાહ. પૂજું એક દી એવું સાચું મારી થાય. જુબાન સાચી વાત સાચી છે. પડે કા. જુબાન સાચી પણ. હાલો જતા રહો. બાય Bye યાર. બાય અરે હક કરો ત્યારે ફટાફટ. અરે બાય. આવું ના કર. અરે મને હક કરવા દે. કેમ હક કેમ કરવું પડતા? જીતન બાય. સારું હાલો ચલ બાય. અરે છોડ યાર. હા બે હા ચલ જા. બાય. હગ નહીં કરવા દઉં. જા જા. અલે બાય ચલ. અરે બસ ચલો હવે. ઘરે. અરે મને જવું છે. અરે મારી બસ. ઘરે હવે ઘરે. મને જવા દે. બાય. ક્યાં જવું તારે? ચલ બાય. ચલ જા. ચલ જા. અરે જા. છોડ તો. અરે હું ક્યાં તે મને પકડો જા. સારું હાલો ચલો ભાઈ મળીએ. તમે આવજો. ચલો આવજો. બાય. બાય. રોકડા હે તો ચલો બાય ટાટા. બાય. શું કહેશો તમારા ફેન્સ ને? કઈ નહીં, અમદાવાદ ફરવા જાઉં છું. અરે સ્ટેશન આવશે અમદાવાદ ફરવા જાઉં છું. નીકળો હાલો નીકળો હાલો બે ફટાફટ. આઈતે, બે આઈતે. શું કહેશો તમારા મારી પાસે કેશ કે પૈસા કે પૂજા મિસ્ત્રી? શું કહેશો તમારા ફેમિલી ને? મિસ યુ ગાઈસ. હા મિસ યુ. અચ્છા ચલો મિસ યુ કેન કિસ યુ કહી દીધું છે. Guys, આ બંને અમને મૂકીને જાય છે. રોતા નહીં જોઈએ. પૂજુ રોવામાં આખું મોટું ભીનું કરી દીધું. મારા આંખોમાંથી પાણી નહીં નીકળતું મોઢા. પાણીની બોટલ જોઈ લે. આને ન્યા કે ઓલે અમાર કુમાર હોય તો આવા. તો આપણે આમ તો આને ક્યાંક એવો આશ્રમમાં કોઈ મૂકી આવતી નહીં. હા. માનસિકમાં. ઓ આને ક્યાંય મૂકી આવતી નહીં હો તું આડાવડી. હા બાકી હું આમાં તકલીફ એ લોકોને પડી જાય. સારું હાલો બાય ચલો ટાટા મળીએ. બાય. હા તો જો પહેલી વાર જાય એ પીધો તો ખરી. સ્મિતુને
મૂકી નથી શકતી સુમિતભાઈ ને. આહા આહા એ ઓલી હજી જો તો ખરે બહાર હજી ઓલી ડોકા કાઢે છે તો. મેંદેડો તમારી ઓહો એ મેંદડા કેશોદ મેંદરડા, હા. જુનાગઢ 1.5-2 કલાકે અરે બાપ રે બાપ. ઘરે જવું હવે? પાઉંભાજી લેવા જાય. હારું હાલ તો મળીએ. ચાલો, હો ને? મહાદેવ. મહાદેવ. હારું હાલ. તો તમે લોકોએ જોયું એ રીતે કે કાલે અમે લોકો એને મૂકવા ગયા, પછી અમે લોકો ઘરે આવી ગયા. ઘરે આવીને પછી સુઈ ગયા હતા. ગુડ મોર્નિંગ. कैसा है? अच्छा है, अच्छा है कि बुरा है? बुरा भी है अच्छा भी है. तो बुरा क्या है? चक्कर આવે છે. चक्कर आवे वो बुरा है. अच्छा એની આરામ કરો, થઈ જાય હાલ. આપણે બહાર જઈએ, વાતાવરણ થોડું નિહાળીએ અહીંયાનું. તો તમે જુઓ, ખાલી વાતાવરણ જુઓ. વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણમાં મજા આવે એવી એકે વાતાવરણમાં મજા ના આવે. વાદળા છે પણ વરસાદ નથી એવી રીતનું છે. પણ ખબર નહીં કેમ 3 દિવસથી રાહ જોઈએ જ અમે લોકો કે વરસાદ આવે, પણ વરસાદ નથી આવતો. તો ગાઈઝ આપણે પૂજા સાથે વાતચીત કરીએ થોડી વાર, વિડીયો કોલ કરીએ એમને. અને આમ જોવા જાય તો ક્યારેય કોલ ઉપાડતી છે નહીં, પણ જોઈએ હવે ઉપાડે તો. છોડો ગાઈઝ, થોડી વાર પછી કરીએ આપણે ફરી પાછું. ના ના બોલ તો ખરા, હું છે બે હિસાબ પૈસા મિલેગા. હે ક્યાં મિલેગા? मैं तो वीडियो જોઉં છું જાને હવે આપણે હું કહીએ વિડીયોમાં રાત કો સિરહાને ये रख के એ મો લેવાય કોઈનો કે મોત લેવાય ને અરે લોકો લેવાય. યુટ્યુબર હોય અરે પણ લેવાય કોઈ ગયો क्या है? रात को सिराने रख के सो जाना, बस सुबह मिलेगा बे हिसाब पैसा. આ ઈ વિડીયો આપણે બોલો. અરે બાપ રે બાપ. કાલ રાતે ટ્રાય કરજે તો હવારમાં લાગે બેંક એકાઉન્ટ ભરાઈ જાય તારું. ના કોઈ પૂજા પાઠ ના કોઈ સાધના લા ભાઈ ના કોઈ એટલે મહેનત easy. ના મહેનત વગરના પૈસા લે મારા મમ્મીને ભાઈ આપો કોઈ હોય તો. અરે બાપ રે ભલે બાપ. આ એસ્ટ્રોલોજર છે અરે એસ્ટ્રોલોજર પણ આવા ન હોય, આવા વિડીયો ન જોવાના હોય. મહેનતથી જ પૈસા આવે, કઈ એમને ન આવે પૈસા ક્યારે. એ ભાઈ સાંભળવામાં હું વાંધો આપણે તું આ શું કહેવાય ટોટકા કહેવાય ટોટકા ટોટકા કરવાના આવી ગઈ કે પૈસા હવા બેંક એકાઉન્ટ ભરાઈ જાય તો હું વાંધો કા. શ્રદ્ધાની વાત છે ભાઈ શ્રદ્ધાની વાત પણ જો મારા મમ્મીના મોબાઈલમાં એવા જ આવશે વિડીયો. જો सुबह बिस्तर छोड़ने से पहले इस मंत्र का जाप करे, सोते सोते भाग्य बदलेगा. ओ भाई साहब, પછી જો નીચે જાવ ને જોજો શું છે, गंदे से गंदे बाथरूम चमकाए 1 मिनट में. वाह भाई वाह. મારા મમ્મીની ફીડ તો બહુ જોરદાર છે, જોઈ લો. मंत्र एक बार इस महामंत्र को फोन पर चला कर रखे. એમાં બેન તો જો બેઠા. અરે બાપ રે બાપ. પછી આવ્યું કેવી સ્ત્રીના નસીબમાં પુત્રનું સુખ નથી. અરે રે. અરે એવું ને જોતી કઈ હવે પછી હું છે ઘઉંના લોટનો નવો નાસ્તો. લઈ પછી ઉભી રહે શુક્રવાર સ્પેશિયલ ધન પ્રાપ્તિ મહાલક્ષ્મી મંત્ર. એવું કર્યું એવું નહીં પણ આ તારી ફીડ. વગાડું છું ઈ તો હું ખાલી. અરે આ તારી ફીડ છે એમ કહું છું કે આવા તારા આવતું હોય એમ વચ્ચે એમ. વગાડું છું એવું ન બોલાય શુક્ર પછી શું તમારે પણ વજન ઉતારવું છે? પણ તું તો કઈ કરતી નથી વજન ઉતારવા માટે. અરે અરે હું જોતી હોય જે વિડીયો આડો આવે એ જોઈ લઉં નવરી હોય ત્યારે નવરી તો હોય ઓછી આ એક મંત્ર રોજ સવારે સ્નાન કરીને માત્ર 11 વખત બોલજો, તમારું ધાર્યું બધું કામ 100% પૂર્ણ થઈ જશે. લે આજો આજો. મેં તો વાંચ્યું નથી પણ આમાં આવતું હોય પછી નીચેનું છે बैंक में 2 करोड़ लाने की ताकत रखता है ये मंत्र ही के मोबाइल पर चलाकर छोड़ दो. તો હું આખો દી ચાલુ રાખું, મારે 2 ના 5 6 કરોડ ચાલુ થઈ જાય. હોય હોય આમાં એવું કઈ નથી. અરે એવું ન હોય મમ્મી, મહેનત કરો ને તો જ બધું મળે, એના વગર કંઈ જ ન મળે. તું મહેનત કર, તું YouTube ચેનલ ચાલુ કર, તારી પાસે ધન પ્રાપ્ત થઈ ગાઈસ જાય. મારે પણ શોર્ટ્સ હમણાં ચાલુ કરવા છે એટલે અત્યારે તો હું શીખું છું. બરાબર આવડે તો ઠીક છે, બરાબર ગમે તો જોજો. બરાબર બરાબર. એટલે કેવું કે મમ્મીને હમણાં શોર્ટ્સ ચેનલ ચાલુ કરવી છે, તો તમે લોકોને કહેશું, તમે સબસ્ક્રાઇબ કરી દેજો બધા લોકો. બરાબર છે, સપોર્ટ આમ તો કરો જ છો, તો એમાં પણ કરી દેજો થોડો ઘણો. બસ ખાલી આ મંત્ર બોલશો તો આવું થઈ જાય કે આ મંત્ર ચાલુ રાખો તો 2 કરોડ આવી જાય. એમ ભલે ને આપણે કરવું માય ગોડ, 2 કરોડ 20 રૂપિયા આવે તો ઘણું છે, પણ મહેનત વગર તો કંઈ જ નથી ગાઈસ. આ તો બધું કહેવાનું અને પોતાની યુટ્યુબ ચેનલ ચલાવવા માટેનું આ બધું હોય, બાકી તો એવું કંઈ જ નથી હોતું. તમે લોકો આવું ઘણું બધું, ઘણા બધા લોકો, ઘણા બધાના મમ્મી આવું બધું સાંભળતા હશે, પણ હું તો હવે શું કહું, મારા મમ્મી જ આવું બધું સાંભળે છે.
બરાબર છે, પણ આવું બધું સાંભળવું ના જોઈએ. કારણ એનું રીઝન છે કે આવું સાંભળશો ને તો પછી કેવું કે આવા જ વિચારો આવે, આ જ બધું થાય. અને એ લોકો તો પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ રાખવા માટે કંઈ પણ કેપ્શન મારે, કંઈ પણ થંબનેલ બનાવે, પણ આવી બધી વસ્તુમાં નહીં લોભાવાનું. હા, ભગવાન માટે તમે શ્રદ્ધા હોય તો ભગવાનને બે ચાર પ્રાર્થના પાસે બેસીને કરો, કંઈ વાંધો નથી એમાં. પણ આવું બધું વસ્તુ કરવાથી કંઈ જ નથી મળવાનું. યસ, આ મારું કહેવાનું હતું. વાગમ તો આજે અત્યારે સવા, અને અત્યારે અહીંયા રિયન માસીન છોકરો આવ્યો છે રમવા માટે. હાલો રિયો રમો, હાલો રિયો રમો 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 રમો, તમે બે રમો, હાલો. નહીં, હાથે નહીં અડાડે છે, ખાલી એમ કહી ને કે રિયો જો, રિયો જો. હાલા પણ રમાડવા તો દે, રમાડો. હાલો હાલ હાલ, ઓય તું રહેવા દે ને, ખાવા દે, રહેવા દે, ખાવા દે ને. તો ગઈ મારી મમ્મી 2 થી 3 વાર કપડાં લેવા મૂકવા ગઈ, પણ વરસાદનું કંઈ નક્કી નથી રહેતું. લઈ આવો જાઓ હવે લઈ આવવા જવાનું, કપડાં લેવા જવા પડશે. ચલો. ઓ માય ગોડ, વરસાદ આવી રહ્યો છે ગાઈસ. ચાલુ થઈ ગયા લેવા માંડ હાલા ચિપટા કાઢ દો ખાલી. વરસાદ અમે એક હરખો નથી પડતો યાર, આ કટકા જ વરસાદ આવે છે. અને જનરલી ઇન્ડિયન પબ્લિકની વધારે પડતી જ વસ્તુ હોય છે કે શિયાળો અને ચોમાસું જ ગમતા હોય છે બધાને. કોકને ઉનાળો ગમતો, આઈસ્ક્રીમ ખાવા પૂરતો ને કેરી ખાવા પૂરતો ગમે. ઉનાળો 2 માટે જ સારો હોય, બાકી તો કોઈ માટે સારો નથી. એક કેરી માટે ને એક આઈસ્ક્રીમ માટે. મારા બાનું ફેવરિટ શાક છે હે ને બા, કંટોલાનું શાક મારા બાનું ફેવરિટ. મેં કીધું ભલે રહ્યા 60 ના 250, તો મેં કહું મારી બાને ખાવા એટલે ખાવા, બરાબર. એટલે તમારા હાટું લેતા આવ્યો કંટોલાનું શાક. આવા દીકરા તો કોકને હોય. તમારા સારું વિચારે તો ભાઈ હું વાંધો જોઈએ. આવા ગવડે ગટપણે ધોરા વાર આવી ગયા હોય, બરાબર છે, પછી આવું સારું મતલબ ખાવાનું મળતું હોય તો એ નસીબ કહેવાય ને. 2-5 વર્ષ જિંદગી વધી જાય. હા, ગજબ જોરદાર, વધી જ જાય ને, વધી જ જાય. અમારો રિયો અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:15, અને અમારો રિયો તમે જોઈ શકો છો. રિયોને આવી રીતે અમારે ભેગું હોવું બહુ ગમે, બરાબર ને બા? રિયોને આપણા ભેગું હોવું બહુ ગમે. હા, અમારે ભેગું જ હોવું હોય. અને એસી ચાલુ થાય ને એટલે તો આમ મોઢેથી ધક્કો મારી બહાર ને અને અંદર આવી જાય. આ રિયો જય હો. હા બોલો. જો તો બેઠો તો જાય, બેઠો તો જા, જોઈ લે. રિયો ધક્કા કેમ મારો એને? ધક્કા કેમ મારે? મને ધક્કા મારે. હે? મને ધક્કા મારે. હા, ધક્કા મારે. શાંતિથી ચાય નથી પીવા દેતા. પણ એને ચા પીવી હોય એક શાંતિથી, તો ઈ તો પીવા દ્યો. ચા પીવાય નથી દેતી. તો હું ઉપાધિ છે એને ન કરવું ઉપાધિ. અહીંયા સાબુ ચોઈટો ને, અહીંયા સાબુ ચોઈટો ને, કા દાદા? હા, હજી સાબુ તો ચોઈટો હો. ઉપર જઈને કરવી દાઢી. ઉપર જઈને દાઢી કરવી. હરખાએ ચાય નથી પીવા દેતા ઈ કે. ચા પીવા રોકાણું ખાલી. તો હું હે હવે કોઈનું જે થાય એ બધું. વાગવામાં થઈ ગયા છે અત્યારે 6:30, અને અમે લોકો જસ્ટ હજુ ફ્રેશ થયા છે. મમ્મી ઉપર વાળવા ગઈ હતી, આખું અગાસી વાળી એને, બરાબર છે, જોઈ અગાસી સાફ કરવી પડે ને, કારણ કે ટાંકા ભરવા પછી પીવાનું પાણી ના, એટલે બરાબર. પછી પીવાના પાણીના ટાંકા. ગાઈસ અમે આખું વર્ષ વરસાદનું પાણી પીએ છીએ. અમારા જમીનમાં ટાંકા છે, બે અમે આખા ભરી લઈએ છીએ, ગંગાજળ જેવા હોય અમારા ટાંકા. હે ને, એટલે કારણ કે અમે આખું વર્ષ અમને ફિલ્ટરનું પાણી ફાવતું નથી, એટલે અમે આખું વર્ષ વરસાદનું પાણી પીએ છીએ. અમે આખો કેવું ગંગાજળ કીધું ને, ગંગાજળ જ પીએ છીએ, બરાબર. એટલે આખો સમય અમે કોઈ પાપ કરીએ તો ધોવાતા રહી, પી લે એટલે પાપ કરીએ એટલે પી લેવાના, એટલે ધોવાઈ જાય, બરાબર. ગંગાજળમાં મણા નાવા જાય અને અમે પાપ પીએ ધોવાઈ જાય, તો અમે તો પીએ છીએ, તો અમારું શું થાય? આખા ધોવાઈ જાઉં. આખા ધોવાઈ નહીં જાય એમ બોલમાં. બરાબર છે. એટલે એ રીતે ક્યારનો અહીંયા ઊભો એના પેલા ફ્રેન્ડને ગોતી રહ્યો છે. રીજો ગર્લફ્રેન્ડ નથી મળતી. હાલે કેમ મારા ઉપર ગુસ્સો કાઢે? અહીંયા ગર્લફ્રેન્ડ નથી મળતી એની, જે બનાવી ને 2 દિવસથી ગર્લફ્રેન્ડ નથી મળતી ભાઈને, એટલે એ આમથી આમ ક્યારનો થાય છે. હાલ ગોતી દો, હાલે ને. રમવું છે. કેમ ઓલો ન મળે તો મારી આવી રહ્યા? હે, પેલો ન મળે તો મારી આવી રહ્યા?
અને વાદળછાડા આના 6 એપ્સ ભાઈ દેખાય આખો દી અમારા આખો દિવસ 6 એપ્સ જ દેખાડતો હોય હા તો આખો દી ટી-શર્ટ પહેર્યા વગર જ રહેવાનું એમ ગરમી તો કેટલી છે પણ ગરમી એસી ચાલવે કે ગરમી થાય બોલ આ તો તને રૂપાનો બહુ થઈ ગયો કે નહીં એ હે તો ગોતી જો છોકરી જો ગાડીના માથે બેઠો મમ્મી ગાડીના કવર માથે બેઠો મમ્મી જો 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 રિયો હાલા પૂરું આવ્યું ગલું 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 રિયન આવ્યું દોસ્તારને જો બતાવ્યું ગલું આવ્યું ગલું હે આવ્યું રિયન દોસ્તારને બધાને બતાવ્યું હા મારો રિયો કેવો છે ને એનો એનો દોસ્તાર કેવો છે આ ખાધેલ પીધેલ છે આ ખાધેલ પીધેલ છે ચોકલેટ ખાઈ